તો આજે આપણે મૂળાનું શાક બનાવશું। અહીંયા મેં 4-5 મૂળા લીધા છે, એ ઝીણા સમારી લીધા છે આ રીતે। વઘાર માટે આપણે થોડીક રાઈ લીધી છે, 2-3 મરચાં લીધી છે, થોડીક આપણે લસણ લીધી છે, થોડાક આપણે સફેદ તલ લીધા છે, આ ધાણા લીધા છે, આપણે થોડુંક આપણે તેલ લીધું છે, મસાલા આપણે જરૂરિયાત મુજબ। હવે આપણે ગેસ ચાલુ કરી ને મૂળાને થોડા અધકચરા બાફી લેવાના। આપણા મૂળા અધકચરા બફાઈ ગયા છે। હવે આપણે થોડીક રાઈ નાખીશ, પછી આપણે થોડીક હિંગ નાખીશ, થોડીક આપણે લસણ નાખીશ। હવે આપણે એમાં સફેદ તલ નાખી દેવાના, થોડાક આપણે મરચાં નાખીશ, 1 ચમચી કાશ્મીરી મરચું નાખીશ, થોડીક આપણે હળદર નાખીશ, થોડુંક આપણે મીઠું નાખીશ, થોડુંક આપણે ધાણા પાવડર નાખીશ, થોડીક આપણે તીખી મરચાં નાખીશ, થોડોક આપણે ગરમ મસાલો નાખીશ, થોડાક આપણે ધાણા પણ નાખીશ। હવે આપણે મૂળાને નાખીશ, એને બધા સરખી રીતે સાતળી લેવાના, મસાલા બધા મૂળા ઉતરી જાય। થોડી વાર આને તેલમાં શેકાવા દેવાનું, તેલ છૂટું પડે પછી આપણે નીચે ઉતારી લઈશું। મૂળાનું શાક બનીને તૈયાર છે।